વડોદરાના શ્રી વેંકટેશ બાલાજી મંદિરના વાર્ષિક પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના જુબિલી બાગ સામે આવેલા શ્રી વેંકટેશ બાલાજી મંદિરના વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી વેંકટેશ બાલાજીના પ્રતિષ્ઠા દિવસના ઉપલક્ષમાં આયોજિત કાર્યક્રમ અંતર્ગત મહાઅભિષેક, શ્રીમદ નારાયણ ધૂન સાથે વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ અંગે મંદિરના મહંતે વધુ માહિતી આપી હતી. અનેક ભક્તો જેમના ભાવથી જોડાયેલા છે એવા બાલાજી ભગવાનનો આજે વડોદરામાં 10મો પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છે. જે અનુસંધાનમાં આપણે ભગવાનનો દિવ્ય મૂળ વિગ્રહનો અભિષેક, મહાઅભિષેક રાખવામાં આવ્યું, જેમાં અનેક ભક્તો જોડાયા છે. લગભગ 30-35 યજમાનો બન્યા હતા. એના પછી ભગવાનની અખંડ ધૂન જે ચાલી રહી છે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી, તો એ બી આખો મંડળ આપણો ડભોઈનો નારાયણ મંડળ આવીને સુંદર ભજનની રમઝટ કરી રહ્યા છે. અને એના સાથે સાથે વિદ્વાન પંડિતો થકી આપણે વિષ્ણુ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવી રહ્યો છે. તો વિષ્ણુ યજ્ઞમાં પણ આપણા દૂર દરાજ જ્યાં પણ ભક્તો વિરાજતા હોય બધા આવીને ભગવાનના એવા સુંદર વિષ્ણુ યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે. અને બપોરે લગભગ 12:30-1 વાગે ભગવાનની મહાઆરતી થશે. એના પછી જેટલા પણ ભક્તો અહીંયા આવ્યા છે એ લોકો ભોજન પ્રસાદી ગ્રહણ કરશે. એવો સુંદર આયોજિત પાટોત્સવ નિમિત્તે, વાર્ષિકોત્સવ નિમિત્તે આપણે રાખવામાં આવ્યું છે.